નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એકમ સદિશની ચર્ચા કરી હતી કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે। તો તેમાં અહીંયા છે આપણે કંઈક આવી વાતો કરી હતી કે ભાઈ ધારો કે એક બળ છે, આપણે ગયા પીરિયડમાં આપણે નોંધ સ્વરૂપે લખ્યું હતું કે ધારો કે કોઈ બળ છે 4 ન્યૂટન બળ ધન x અક્ષની દિશામાં છે, તો તેને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ કે ભાઈ ધારો કે આવી રીતે છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ બધા 1-1 સેન્ટીમીટરના 1-1 એકમ આપણે દર્શાવેલા છે, જોવું જોઈએ। તો 4 ન્યૂટન બળ ધારો કે જે F1 છે તે 4 ન્યૂટન બળ છે એ x અક્ષની દિશામાં છે, તો આ 4 ન્યૂટન એટલે 4 એકમ જેટલી લંબાઈનું આપણે તીર દર્શાવી દીધું છે અને એનું મૂલ્ય કેટલું છે 4 ન્યૂટન। પછી તો આને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? F1 ઇઝ ઇક્વલ ટુ 4i કેરેટ ન્યૂટન। કોઈ પણ સદિશને મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય, કારણ કે x અક્ષ પરનો એકમ સદિશ છે i કેરેટ, એટલે આના ઉપરથી તમને શું ખ્યાલ આવે, બધાને શું ખબર પડે કે બળનું મૂલ્ય 4 ન્યૂટન છે અને અહીંયા એકમ સદિશ ઉપરથી આપણને તેની દિશા મળી જાય કે ભાઈ આ 4 ન્યૂટન બળ તો ખરું પણ ધન x અક્ષની દિશામાં, 4 ન્યૂટન બળ ખરું પણ ધન x અક્ષની દિશામાં। એવી જ રીતે આપણે ધારો કે વિચાર કરો 3 ન્યૂટન છે જે બળ એ ધન y દિશામાં ધારો કે છે, ધન y દિશામાં, તો શું કરશું આપણે આવી રીતે દર્શાવશું। જુઓ તો અહીંયા તમે જોવો જોઈએ કે આપણા માટે આ જે બળ છે તે આપણા એનું મૂલ્ય કેટલું 3 ન્યૂટન એટલે એની લંબાઈ છે 3 છે। જે કેરેટ એટલે કે એ y અક્ષ પરની દિશામાંનો એકમ સદિશ, એના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે આ બળ છે એ 3 ન્યૂટન કઈ દિશામાં છે? y અક્ષની દિશામાં છે। હવે આ બે બળ ધારો કે એક જ પદાર્થ ઉપર લાગતા હોય તો તેમનું પરિણામી બળ મેળવવું હોય તો શું કરીશું? સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ જોજો બરોબર યાદ કરો, બંને સદિશની પૂંછ એક જ સામાન્ય બિંદુએથી દર્શાવો, તો આપણે દર્શાવી દીધી છે। સંલગ્ન બાજુ તૈયાર કરી એટલે બાકીની બાજુ તૈયાર કરી એક સમાંતર બાહુ ચતુષ્કોણ તૈયાર કરો અને જ્યાં બંને સદિશોની સામાન્ય એટલે કે સામાન્ય બિંદુ જ્યાં હોય ત્યાંથી પસાર થતું એક વિકર્ણ દોરો, વિકર્ણ આમેય થઈ શકે પણ આપણે જ્યાં બંને સદિશોનું સામાન્ય બિંદુ હોય ત્યાંમાંથી પસાર થતો એક વિકર્ણ દોરો અને વિકર્ણને આપણે પરિણામી બળ કહેવામાં આવશે। આ વિકર્ણની લંબાઈ એ પરિણામી બળનું મૂલ્ય થશે। તો આની લંબાઈ 4, આની લંબાઈ કેટલી હોય? જો આના ઉપરથી 3, તો 4 3, તો આની લંબાઈ કેટલી હોય? 5, તો પરિણામી બળ એના ઉપરથી આપણને ખબર પડી ગઈ પરિણામી બળ અંડર રૂટમાં અહીંયા F1 વર્ગ વત્તા F2 વર્ગ, આવી રીતે આપણે છે ગયા લેક્ચરમાં ભણ્યા હતા। આજે છે આનાથી થોડીક વિરુદ્ધ વેરાયટી વિચાર કરવી છે। વિરુદ્ધ એટલે કે આપણે ધારો કે આની આ વસ્તુ જ આપણે તમને ઉદાહરણ તરીકે હું તમને બતાવું, પણ વસ્તુ એની જ આ x અક્ષ છે, આ y અક્ષ છે, અહીંયા છે આ 1 2 3 4 5 આવી રીતે, અહીંયા છે આપણા માટે 1 2 3 4, તો અહીંયા છે આપણા માટે જોજો બરોબર કે ધારો કે અહીંયા આપણે જો લખીએ છીએ કે આને આ જ વસ્તુ લખીએ છીએ પણ આપણે ઊંધી રીતે લખીએ છીએ। ધારો કે એક આપણી પાસે બળ છે, આ બળ છે ધારો કે F બળ છે, મેં આને આ જે વચ્ચે આ બળ દર્શાવ્યું છે એને જ મેં બળ દર્શાવ્યું છે। તો હવે હું તમને પૂછું કે આ બળનો x અક્ષની દિશામાં ભાગ કેટલો હશે? તો તમે જ કહેશો 4 ન્યૂટન।
અને વાય અક્ષની દિશામાં ભાગ કેટલો હશે? તમે જ કહેશો 3 ન્યૂટન. શું કામે? અહીંયા આપણે ખબર જ છે કે એક્સ અક્ષની દિશામાં રહેલું બળ 4 ન્યૂટન ને વાય અક્ષની દિશામાં રહેલું બળ 3 ન્યૂટન. એનું જ પરિણામથી આ એફ આપણે વિચાર કર્યો છે. તો આ એફના અત્યારે આ બે સદિશનો સરવાળો થયો છે. હવે અત્યારે ઊંધું વિચાર કરીએ છીએ. આ બે સદિશનો સરવાળો કરવાથી આપને પરિણામ મળે. હવે ઊંધું વિચાર કરીએ કે એક સદિશ છે, એ સદિશના એક્સ અક્ષ અને વાય અક્ષ પરના ભાગો વિચાર કરીએ, જેને આપણે ઘટકોય કહેવાય. શું કહેવાય? જેને આપણે સદિશનું વિભાજન કહેવાય. તો અહીંયા આપણો ટોપિક છે ભાઈ સદિશનું વિભાજન. સદિશનું વિભાજન. વિભાજન એટલે એક જ સદિશના ભાગ પાડવા. આ બે સદિશોનો સરવાળો કરવાથી એક સદિશ મળ્યો, તો એ જ સદિશના બે ભાગ એક્સ અક્ષ અને વાય અક્ષ પરના આપણે ભાગ વિચાર કરવા છે. એક્સ અને વાય અક્ષ પરના આપણે ભાગનો વિચાર કરવો છે. બરાબર? તો અત્યારે આપણે જો એમ લખી શકાય કે આ સદિશનો એક્સ અક્ષ પરનો ઘટકને આપણે એફએક્સ વડે દર્શાવીએ અને એનું મૂલ્ય કેટલું છે? 4. એનું મૂલ્ય કેટલું છે? 4 છે. તો અહીંયા આપણે શું લખી શકાય કે જોજો બરોબર, અને આપણે 4 એનું મૂલ્ય પણ કઈ દિશામાં? એક્સ અક્ષની દિશામાં. આ સદિશનો એક્સ અક્ષ પરનો ભાગ કઈ બાજુ છે? જોજો બરોબર, કઈ બાજુ છે? એક્સ અક્ષ બાજુ. તો એ આપણે 4i કેરેટ લખો તો બધાને ખબર પડે. તો આને આપણે શું કહેવાય કે એફનો એટલે કે સદિશ વેક્ટર એફનો એક્સ અક્ષ પરનો ઘટક. એવી જ રીતે એફવાય, અને આ ઘટક સદિશ છે. આ એના જેવી વસ્તુ છે કે ચોકના હું 2 ટુકડા કરું તો દરેક ટુકડો કેવો મળે? ચોકનો મળે. બરાબર? સદિશના હું 2 ટુકડા કરું છું, વિભાજન કરું છું, તો એ બંને વિભાજિત 2 ટુકડા છે, શેના મળશે? સદિશના મળશે. બે સદિશોનો સરવાળો કરવાથી પરિણામ સદિશ મળતું હતું. તો એવી જ રીતે કોઈ એક સદિશના 2 ઘટકો એક્સ અને વાય અક્ષ પર પ્રવર્તતા 2 ઘટકોનો વિચાર કરો તો એ પણ ઘટકોય કેવા મળે? સદિશ જ પ્રાપ્ત થાય. સીધી વાત છે. તો અહીંયા 3j કેરેટ વેક્ટર એફનો વાય અક્ષ પરનો ઘટક અથવા પ્રક્ષેપે બોલે. પ્રક્ષેપ શું કામ? એને પ્રક્ષેપ એટલે સીધું જો આપણે આમ અહીંયા સદિશના શેષ ઉપરથી સીધો આપણે લંબ દોરીએ તો જે ભાગ હોય એને આપણે પ્રક્ષેપ એવો શબ્દ વાપરવો હોય તો વાપરી શકાય. આ જે આપણા ભાગ અહીંયા વિચાર કરી શકાય કે આટલું આવી રીતે છે. બરાબર? બીજી રીતે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ ધારો કે જો આ ઘટકનું આ બળ ઉપરથી ઉદાહરણ આપું છું, એવી જ રીતે હું તમને છે એક સ્થાનાંતર ઉપરથી ઉદાહરણ આપું કે ધારો કે છે એક પદાર્થ આવી રીતે આમ ગયો છે. જોજો, પહેલાં અહીંયા હતો અને પછી અહીંયા પહોંચી ગયો, તો તેને એક્સ અક્ષ બાજુ કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? આટલું. આટલું એક્સ અક્ષ બાજુ સ્થાનાંતર કર્યું કહેવાય, અને આટલું છે એ વાય અક્ષ બાજુ સ્થાનાંતર કર્યું કહેવાય. તો આપણે શું કરીએ છીએ? આ સદિશના શીર્ષ ઉપરથી ડાયરેક્ટ છે અહીંયા પ્રક્ષેપ દોરીએ છીએ, અને આટલો ભાગની લંબાઈ એ આપણા માટે આ જે સદિશ છે એ સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક, અને આ જે છે એ આપણા માટે આ સદિશનો વાય અક્ષ પરનો ઘટક છે. સેમ એવી જ રીતે અહીંયા આપણે બળના ઉદાહરણ ઉપરથી વાત કરીએ છીએ કે એક બળ આવી રીતે પ્રવર્તી રહ્યું છે, તો એ બળનો એક્સ અક્ષ પરનો ઘટક એટલે આ બળની એક્સ અક્ષની દિશામાં અસરકારકતા 4 ન્યૂટન હશે. આ બળની એક્સ અક્ષની દિશામાં અસરકારકતા 4 ન્યૂટન હશે, અને આ બળની વાય અક્ષની દિશામાં અસરકારકતા 3 ન્યૂટન હશે, અને આ બળનું પોતાનું મૂલ્ય 5 ન્યૂટન છે. જોજો, આ મગજમાં ઉતારવું એ ખૂબ જ જરૂરી છે. બળ પોતે 5 ન્યૂટનનું છે, અને એક્સ અક્ષ બાજુ એની અસરકારકતા 4 ન્યૂટન છે, અને વાય અક્ષ બાજુની અસરકારકતા એની 3 ન્યૂટન છે. તો અહીંયા છે આપણા માટે, હવે આને આજે આપણે થિયરી સ્વરૂપે આપણે જો વિચાર કરવાનો છે
અહીંયા મેં તમને બળ અને સ્થાનાંતરના આપણે છે ઉદાહરણો આપીને છે ભાઈ વિચાર કર્યો છે, પણ હકીકતમાં છે આપણે ધારો કે વિચાર કરીએ તો અહીંયા છે આપણને શું આપેલું હોય, સામાન્ય રીતે વિચાર કરો તો આવી રીતે સદીશો આપેલા જ હોય, વ્યાપક સ્વરૂપે વાત છે. આ ધારો કે એક્સ અક્ષ, આ ધારો કે વાય અક્ષ. અહીંયા છે આપણા માટે આ સદીશ એ, આ એ વેક્ટર આપણે દર્શાવી દીધો, જોઈ બરોબર. આ એ વેક્ટર અને આ સદીશનો એક્સ અક્ષની દિશામાં ઘટક, એક્સ અક્ષની દિશામાં ઘટક એટલે કે આ ભાઈ આટલો આ એક્સ અક્ષની દિશામાં ઘટક આપણે જો વિચાર કરીએ, આ એક્સ અક્ષની દિશામાં ઘટક છે અને તેને આપણે દર્શાવીએ AXI કેરેટ. તો આ AXI કેરેટ એટલે આપણા માટે શું થયું, AXI કેરેટ એટલે કે સદીશ એનો એક્સ અક્ષની દિશામાં ઘટક, સદીશ એનો એક્સ અક્ષની દિશામાં ઘટક. એવી જ રીતે જો અહીંયા વિચાર કરો તો સદીશ એનો વાય અક્ષની દિશામાં ઘટક. અહીંયા છે આપણે આ મૂલ્ય લખતા, એવી જ રીતે અહીંયા AYJ કેરેટ, AY એટલે કે સદીશ એનો એક્સ અક્ષ વાય અક્ષની દિશામાં ઘટક, જે કેરેટ વડે ગુણો તો એ સદીશ સ્વરૂપે ઘટક થઈ જાય. કારણ કે સદીશનો ઘટક કઈ સદીશ હોય, જેમ આપણે વાત કરી કે ભાઈ ચોકના ટુકડા કેવા હોય, ચોક જ હોય, એમ સદીશના બે ટુકડા કરો તો એ બે ટુકડા એટલે વિભાજિત બે ટુકડા કરો તો એ ટુકડા કેવા બને, સદીશ. સદીશને દર્શાવવા માટે મૂલ્ય ગુણ્યા એકમ સદીશથી વિચાર કરવો પડે. તો અહીંયા છે આપણા માટે જો જોઈએ સદીશ, આ સદીશ એનો વાય અક્ષની દિશામાં ઘટક, એને આપણે સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે, સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આપણે આવી રીતે લખી શકાય કે ભાઈ એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે આમ લખી શકાય 4i કેરેટ પ્લસ 3j કેરેટ. આ 4i કેરેટ હમણાં જ આપણે 4i કેરેટ પ્લસ 3j કેરેટ આપણે બેયનો સરવાળો કર્યો હતો, બરાબર. તો અહીંયા આપણે સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આપણે શું લખી શકાય કે સદીશ એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ AXI કેરેટ પ્લસ AYJ કેરેટ. આ બે ઘટકનો સરવાળો કરો તો પરિણામ મળી જાય, અથવા તો સદીશ એના બે ઘટકો પાડો તો આવી રીતે થાય. આ સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ જ ઉપયોગ કર્યો કે આ જે પિંક કલરના બે ઘટકો છે એક સામાન્ય બિંદુએથી દર્શાવેલા છે અને આ એ વેક્ટરને પરિણામ સ્વરૂપે દર્શાવી શકાય એમ છે. આનું મૂલ્ય દર્શાવવું હોય તો આપણે કેવી રીતે દર્શાવી શકાય છે કે ભાઈ અંડર રૂટમાં, હમણાં અહીંયા આપણે છે શું કર્યું હતું, મૂલ્ય દર્શાવવા માટે અંડર રૂટમાં 4નો વર્ગ વત્તા 3નો વર્ગ એમ કર્યો હતું, બરાબર. કારણ કે આ જો આ એનું મૂલ્ય આપણે દર્શાવવું હોય તો અહીંયા છે એક્સ ઘટકના મૂલ્યનો વર્ગ એટલે એક્સ એટલે કે આની લંબાઈ, ઘટકનું મૂલ્ય એટલે આની લંબાઈ, આની લંબાઈ એટલે કે એનો મતલબ કે વાય ઘટકનું મૂલ્ય, બરાબર. તો આમાં પાયથાગોરસ લાગુ પડી જાય. શું આવશે જોવો જોઈએ, આવી રીતે કોઈ પણ સદીશના મૂલ્ય આપણે દર્શાવી શકાય છે જ આવી રીતે, બરાબર. ત્યાર પછી આપણે છે એમાં ધારો કે એક વધારાનું જો તમને લખાવી દો, ભાઈ સદીશ એનો એક્સ અક્ષ સાથે બનતો ખૂણો ધારો કે થીટા છે અને હું ધારો કે તેમાં કોસ થીટા જો લઈ લઉં તો કોસ થીટા એટલે શું થાય જોજો, બરાબર. કોસ થીટા એટલે પાસેની બાજુની લંબાઈ, પાસેની બાજુની લંબાઈ જોજો ભાઈ, બરાબર. પાસેની બાજુની લંબાઈ એટલે આપણા માટે થાય આની લંબાઈ એટલે કે AX જ થાય, કારણ કે આ મૂલ્ય છે ને આ એકમ સદીશ એટલે આ દિશા છે. કોસ થીટા બરાબર જોજો, બરાબર, પાસેની બાજુની લંબાઈના છેદમાં કર્ણની લંબાઈ. ચોખવટ કરીએ એટલે નહીતર તમે છે કંઈક બીજું સમજશો. પાસેની બાજુની લંબાઈ ના છેદમાં કર્ણની લંબાઈ, આવી રીતે આપણી પાસે કંઈક છે. પાસેની બાજુની લંબાઈ
ના છેદમાં કર્ણની લંબાઈ. તો પાસેની બાજુની લંબાઈ કેટલી હોય? સામાન્ય રીતે પાસેની બાજુની લંબાઈ એટલે કે ધારો કે અહીંયા જ વિચાર કરો, મેં અહીંયા થીટા લીધા હોય તો પાસેની બાજુની લંબાઈ કેટલી થાય? 4. એ એનું મૂલ્ય થયું. એ 4 એનું મૂલ્ય થયું અને એને એકમ સદિશ વડે ગુણો ત્યારે એ સદિશ ઘટક પ્રાપ્ત થાય. ખાલી 4 એટલે કે ઘટકનું મૂલ્ય એકમ સદિશ સાથે તમે ગુણીને દર્શાવો તો એ સદિશ ઘટક. બરાબર? કારણ કે કોઈ પણ સદિશમાં બે વસ્તુ છે, મૂલ્ય અને દિશા. આપણે માત્ર મૂલ્ય લેવાનું વાત આવે તો માત્ર લંબાઈની વાત આવે, અથવા તો લંબાઈની વાત આવે ત્યારે માત્ર એનું મૂલ્ય લખવાનું થશે. પાસેની બાજુની લંબાઈ એટલે આપણા માટે ax. કર્ણની લંબાઈ એટલે કે કર્ણની લંબાઈ એટલે આપણા માટે યોગ્ય સ્કેલ વડે સદિશ એનું મૂલ્ય થાય. તો આ cos થીટા. તો એનો મતલબ કે ax બરાબર આપણે શું લખી શકાય? a cos થીટા લખીએ. ત્યાર પછી આપણે આમાં જો sin થીટા લીધા હોય તો sin થીટા એટલે કે સામેની બાજુની લંબાઈ. એટલે એનો મતલબ કે સામેની બાજુની લંબાઈ ધારો કે અહીંયા છે 3 હતા, 3 એટલે કે એનો મતલબ કે આ જે આપણો સદિશ ઘટક છે એ સદિશ ઘટકનું મૂલ્ય, અહીંયા સદિશ ઘટકનું મૂલ્ય કેના વડે દર્શાવ્યું છે? ay વડે. સામેની બાજુની લંબાઈના છેદમાં કર્ણની લંબાઈ. કર્ણની લંબાઈ એટલે કે આ સદિશ એનું મૂલ્ય. તો એવી જ રીતે આપણે ay બરાબર લખી શકાય a sin થીટા. એવી જ રીતે tan થીટા પણ લખી શકાય. tan થીટા એટલે સામેની બાજુની લંબાઈના છેદમાં પાસેની બાજુની લંબાઈ ay ના છેદમાં ax આવશે. આ બધા સમીકરણો છે. જો એમાં થીટા એટલે અત્યારે શું છે? સદિશ a નો x અક્ષની દિશામાં બનતો ખૂણો. ખાસ યાદ રાખવાનો ભાઈ. અહીંયા થીટા એટલે કે વેક્ટર a અને x અક્ષ વચ્ચે બનતો ખૂણો છે. વેક્ટર a અને x અક્ષ વચ્ચે બનતો ખૂણો છે. ખાસ બાબત ભૂલી ન જતા. બરોબર? નહીંતર ખૂણો બદલાઈ નાખો તો વેરાયટી બદલી જાય. સદિશ એનો x અક્ષ સાથે બનતો ખૂણો લઈને આપણે આ સાઇન કોસના સમીકરણો, આપણા જે મટીરિયલ છે એમાં તમને કોસના કે સાઇનના સમીકરણ નહીં દેખાતા, ડાયરેક્ટ ટેનનું સમીકરણ દેખાતું હશે. તો આ લખી નાખવા નોંધ સ્વરૂપે કામ જ આવે. આવી રીતે પણ આપણે વિચાર કરી શકીએ કે ભાઈ ધારો કે કોઈ સદિશ એ છે, જોવો જોઈએ આ સદિશ એ, ધારો કે આ થઈ ગયો સદિશ એ વેક્ટર અને આ સદિશનો આપણે છે અત્યારે આ જે સદિશ છે એ સદિશનો x અક્ષની દિશામાં ઘટક એટલે ax આવશે અને y અક્ષની દિશામાં ઘટક એટલે કે ay આવશે. આ સદિશનો પ્રક્ષેપ લીધો. જોવો ભાઈ, આટલી લંબાઈ એટલે કે એનો પ્રક્ષેપ કહેવાય. જોજો આ થઈ ગયું. આ આપણા માટે આ સદિશનો x અક્ષની દિશામાં ઘટક આટલી લંબાઈ એટલે જાણે કે આ પડછાયો જ લીધો છે. આ સદિશનો y અક્ષની દિશામાં ઘટક ay આટલો. તો એમાં આ આકૃતિ મુજબ આપણે ચર્ચા કરવી હોય તો કરી શકાય નહીં. એમાં પણ આવી જ રીતે વાત આવશે. બધા સૂત્રો તો એ નહીં જ રહેશે. તમને બે આકૃતિ એટલા માટે આપણે દર્શાવી દઈએ કે પછી આ આકૃતિ આવે કે આ આકૃતિ આવે, આપણે છે એમાં સમીકરણોમાં કાંઈ ફેર પડશે નહીં. બરાબર? તો સદિશોનું વિભાજન એટલે કે આપણે શું કર્યું અત્યારે કામ કે સદિશના ટુકડા કર્યા. વિભાજન એટલે ટુકડા. સદિશના ટુકડા કેવા હોય? સદિશ હોય. ધારો કે આ સદિશ હોય, એ સદિશ x અક્ષની દિશામાં આટલા મૂલ્યથી અસર કરે છે અને આ સદિશ y અક્ષની દિશામાં આટલા મૂલ્યથી y અક્ષની દિશામાં અસર કરે છે, એવું આપણે બોલી શકાય. તો જોવો જોઈએ થિયરી શું થઈ આપણી. જો એક આકૃતિ, આ આકૃતિ અને આ આકૃતિ બંને તમને છે દર્શાવવામાં આવેલી છે. જોજો બરોબર. નીચે જો શું લખેલું છે? કોઈ પણ સદિશના બે લંબ ઘટકો પડે છે. કોઈપણ સદિશના બે લંબ ઘટકો પડે છે
જો સદિશ એનો એક્સ અક્ષ સાથે થીટા કોણ બનતો હોય તો બે ઘટકો એક્સ અને એવાય વડે દર્શાવી શકાય ને એ આપણે આવી રીતે વેક્ટર એ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ એવાય જે કેરેટ વડે દર્શાવી શકાય. આ એક ટાઈપનો સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ જ લાગુ પાડ્યો આપણે. એમાં એક્સ આઈ કેરેટ એટલે સદિશ એનો એક્સ અક્ષની દિશામાં સદિશ ઘટક અને એવાય જે કેરેટ એટલે સદિશ એનો વાય અક્ષની દિશામાં સદિશ ઘટક. પછી એવાય બરાબર એ સાઇન થીટા ડાયરેક્ટ આપણે જો અહીંયા લખેલું છે ને એક્સ બરાબર એ કોસ થીટા ડાયરેક્ટ લખેલું છે. કેવી રીતે આવ્યું એ જો મેં કીધું એ જો તમારે વિચાર કરવો હોય તો નોંધ સ્વરૂપે આ લખી નાખવું. ત્યાર પછી સદિશ એનું મૂલ્ય એટલે કે આની લંબાઈ અંડરરૂટમાં છે એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર અથવા તો એક્સયામનો વર્ગ વત્તા વાયયામનો વર્ગ એમાંય આપણે લખી શકાય. તો અહીંયા છે આપણા માટે ભાઈ થીટા બરાબર તમને છે આવી રીતે દર્શાવેલું હશે ટેન થીટા બરાબર એવાય છેદમાં એ એક્સ. એમાં થીટા બરાબર આવી રીતે લખી શકાય. ટેનને આ બાજુ લખો ને તો આને આપણે આમ લખી શકાય ટેન ઇનવર્સ લખી શકાય. જોજો આ તમારા માટે લખાણ થોડુંક નવું થયું. ટેનને આ બાજુ દર્શાવો તો ટેન ઇનવર્સ વડે દર્શાવી શકાય. જો એવી રીતે લખેલું છે થીટા બરાબર ટેન ઇનવર્સ એવાયના છેદમાં એ એક્સ અને થીટા એ કોણ છે સદિશ એ અને એક્સ અક્ષ વચ્ચે બનતો ખૂણો છે. ત્રિપરિમાણમાં જો કેવી રીતે લખી શકાય સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એવાય જે કેરેટ અને જો એ ઝેડ કે કેરેટ વડે આપણે લખી શકાય અથવા તો આ સદિશને હજી આમેય લખી શકાય. આને આપણે આમેય લખવું હોય તો યામ સ્વરૂપે લખીએ કે કેવી રીતે જો અહીંયા હું તમને ઉદાહરણ આપું. ધારો કે આલેખ હોય તો એ આલેખમાં બિંદુને આમ શું હશે 4 અને 3. તો આ બળ જે સદિશ છે એને હું આમેય લખી શકું 4 3. એટલે એનો મતલબ એવો થયો જોજો બરોબર. એનો મતલબ એવો થયો કે આ બળ છે એનો એક્સ અક્ષ ઉપર બળ કેટલું લાગે છે 4 ન્યૂટન અને વાય અક્ષની દિશામાં કેટલું બળ લાગે છે 3 ન્યૂટન બળ લાગે છે. તમે ધીમે ધીમે યામાક્ષ પદ્ધતિની અંદર ઘૂસી ગયા છો આ ઘટકોમાં. કોઈ પણ તમને ખબર હોય તો કોઈ બિંદુના યામ છે આપણે લેતા એ યામ પોતે જ છે. જો ધારો કે ઉગમ બિંદુથી અહીંયા સુધીનો સદિશ દર્શાવ્યો હોય તો એ સદિશના શીર્ષ પરના જે યામ હોય એ યામ જ એ સદિશના એક્સ યામ એક્સ અક્ષ પરનો ઘટક કહી દેવાય ને વાય યામ એ વાય પરનો ઘટક કહી દેવાય. આમાં તમારે ચોખવટ કરવી પડે કે 4 મૂલ્ય ખરા પણ એક્સ અક્ષની દિશામાં એટલે આઈ કેરેટ વડે ગુણવું પડે. જ્યારે યામ પદ્ધતિમાં ખબર જ પડી જાય પહેલો એક્સ યામ જ હોય એટલે એક્સ અક્ષ બાજુની જ અસરકારકતા હોય એટલા માટે ત્યાં આપણે આઈ કેરેટ કે જે કેરેટ લખવાની જરૂર રહેતી નથી. એટલે યામ હંમેશા આવી જ રીતે આપણે લખીએ છીએ. તો આ સદિશોનું જો વિભાજન થઈ ગયું સદિશોનું થયું વિભાજન બહુ સરસ થિયરી છે આપણી અને તૈયારી બરોબર કરવાની રહેશે. આના ઉપર આધારિત આપણે ઘણું બધું છે આપણે ચેપ્ટરમાં આગળ પણ ચાલુ જ રહેશે કે જેથી આપણું શું રહેશે બેઝ બરોબર ક્લિયર થાય. ત્યાર પછી જો આપણે જે થિયરી ભણ્યા એની જે એપ્લિકેશન આપણે જો વિચાર કરીએ તો એપ્લિકેશન આપણે વિચાર કરી શકાય એમ છે. તો જોવો જોઈએ અહીંયા છે આપણા માટે હવે જો આપણે શું કરતા આપણે એક ત્રિકોણનો નિયમ એટલે કે તમને ખબર હોય તો લીથામાં સદિશોના સરવાળા માટે જો બીજા નંબરના પેજ ઉપર આપણે છે સદિશોના સરવાળાને બાદબાકી એમાં લખેલું હતું આલેખની અથવા તો ભૌમિતિક રીત. હવે આપણે મહેનત કરતાં કરતાં સદિશોના સરવાળા આપણે ઘટકોની રીતે કરવા છે. જો સદિશોના વિભાજન એટલે કે 4.5 નામના ટોપિક પછી
અહીંયા ટોપિક છે 4.6 જોજો, જે ટોપિક છે સદીશોના સરવાળા અને બાદબાકી ઘટકોની મદદથી. નવી વાત છે. ઓલી કેવી હતી? ભૌમિતિક એટલે આલેખની રીતથી, જેમાં શું વાત હતી કે એક સદીશના શીર્ષ ઉપર બીજાની પૂંછ મૂકતા જઈએ અને છેલ્લે પહેલાંની પૂંછ અને છેલ્લાનું શીર્ષ જોડી દઈ પરિણામી સદીશ મળી જાય. આમાં આપણે શું આવશે? સદીશોના સરવાળા અને બાદબાકી ખરા, પણ કેવી રીત છે? ઘટકોની રીતે. ઘટકોની રીતે આપણે વિચાર કરવાનો છે. તો જોવો જોઈએ, અહીંયા છે આપણા માટે ભાઈ બે સદીશ આપણે હમણાં છે એ મુજબ આપણે ડેમોન્સ્ટ્રેશને આપણે વિચાર કરી શકાય એવું છે. જોજો બરાબર, ડેમોન્સ્ટ્રેશન આપણે લઈ શકાય એવું છે. ઘટકોની રીતે આપણે શું કર્યું હતું કે ભાઈ આપણે સામાન્ય રીતે બેઝિક રીતે આપણે તમને ખ્યાલ હોય તો આપણે સદીશોના સરવાળા જે આપણે આલેખની રીતે અથવા તો ભૌમિતિક રીતે આપણે છે વિચાર કર્યા હતા, સેમ એવી જ રીતે આપણે હવે સદીશોના સરવાળા કરવા છે, પણ ઘટકોની રીતે, જે ઘટકો દર્શાવેલા હોય એવી રીતે આપણે કરવા છે. ધારો કે હું તમને એક કહું વાત કે ભાઈ એક ઉદાહરણ એટલે એક દાખલો જ આપણે કરી નાખીએ, તમને એકદમ સહેલું પડશે. કે ભાઈ ધારો કે એક સદીશ એ છે તે 3i કેરેટ પ્લસ 4j કેરેટ છે. બીજો એક સદીશ બી વેક્ટર બરાબર 6i કેરેટ પ્લસ 10j કેરેટ છે. આપણને કીધું છે કે ઘટકોની રીતે પરિણામી સદીશ મેળવો. ઘટકોની રીતે પરિણામી સદીશ મેળવો. અને એ જ આપણી હકીકતમાં થિયરી છે. આપણે દોરીને કાંઈ કરવાનું નથી થતું. પરિણામી સદીશ આપણે મેળવવાનો છે, પણ કેવી રીતે? આપણે ઘટકોની રીતે આપણે મેળવવાનો છે. જોજો, આપણે અહીંયા થિયરી લખીએ છીએ, અહીંયા એક દાખલો ગણી નાખીએ એટલે જેથી આપને વધારે ખ્યાલ આવે કે ધારો કે એક સદીશ એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે axi કેરેટ પ્લસ ayj કેરેટ અને બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ bxi કેરેટ પ્લસ byj કેરેટ. પરિણામી સદીશ જો આપણે લેવું હોય તો આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ વત્તા વેક્ટર બી. તો અહીંયા શું આવશે? જોજો બરોબર કે અહીંયા axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ બીની જગ્યાએ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ bxi કેરેટ પ્લસ byj કેરેટ. હવે તમને એટલી તો ખબર જ છે, જે 10 ધોરણ સુધી ગણિત ભણ્યા તે મુજબ એક્સેક્સિયામ, આ બે એક્સિયામ જ થયા. એક્સેક્સિયામનો શું થઈ જાય? ડાયરેક્ટ સરવાળો. તો ax પ્લસ bx. અને અહીંયા બેનો y આમનો સરવાળો ડાયરેક્ટ થઈ જાય. તો આની જગ્યાએ rxi કેરેટ પ્લસ ryj કેરેટ એટલે પરિણામી સદીશનો એનો મતલબ કે એક્સિયામ કેવી રીતે મળી જાય? પરિણામી સદીશનો એક્સિયામ કેવી રીતે મળે? બંનેના એક્સિયામનો સરવાળો કરી નાખો એટલે પરિણામી સદીશનો એક્સિયામ મળી જાય. અને વાયામ કેવી રીતે મળી જાય? કે બંને સદીશોના વાયવાયામનો સદીશ સરવાળો કરી નાખો એટલે પરિણામનો વાયામ મળી જાય. અહીંયા જો ઉકેલમાં આપણે જો લખવું હોય તો ડાયરેક્ટ લખી શકાય એવું છે. આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ rxi કેરેટ પ્લસ ry જે કેરેટ. જો અમે rx બરાબર કેવી રીતે કરીશું? બેયના એક્સેક્સિયામનો સરવાળો. બેયના એક્સેક્સિયામ કેટલા છે? 6 વત્તા 3 એટલે કે 9. અને વાયવાયામનો સરવાળો કરી નાખો
તો પરિણામી સદિશનો વાયામ મળી જાય, એટલે કે 4 + 10 = 14. તો આર વેક્ટર બરાબર હકીકતમાં શું થયું, RXi કેરેટ પ્લસ RY જે કેરેટમાં એમાં RX બરાબર જો શું થયું 9 અને RY એટલે પરિણામી સદિશનો વાયામ એટલે 14. હજી પરિણામી સદિશનું જો તમારે મૂલ્ય મેળવવું હોય તો પણ મળે એમ છે. મોડ R = √ 9નો વર્ગ વત્તા 14નો વર્ગ. આવી રીતે તમને પરિણામી સદિશનું મૂલ્ય પણ મળી જાય. આ આપણે સરવાળાની વાત કરીએ. એવી રીતે બાદબાકીની વાત કરવી હોય તો થાય. જો થિયરી શું કહે છે, અને આ બે સદિશ છે તો પરિણામી સદિશમાં A વેક્ટર માઇનસ B વેક્ટર જો કરવું હોય તો ચેન્જ ક્યાં આવશે, અહીંયા માઇનસ નિશાની આવી જશે, એટલે આ બે પદ માઇનસ થઈ જશે. તો શું થયું જોજો બરોબર કે ભાઈ અહીંયા AXi કેરેટ પ્લસ AYJ કેરેટ માઇનસ BXi કેરેટ માઇનસ BYJ કેરેટ. જોજો બરોબર. ટૂંકમાં A વેક્ટર માઇનસ B વેક્ટર એટલે આ બંને માઇનસ થયા. હવે અહીંયા XX યામનો જેમ સરવાળો થાય, આ બેના XX યામનો સરવાળો અને બેના YY યામનો જેમ સરવાળો થયો એમ XX યામ અને YY યામની શું થાય, બાદબાકી થાય. તમને ખબર હોય તો એક અંતરસૂત્ર હતું ને જેમાં તમે XX યામની YY યામની બાદબાકી કરીને કરતા, એવી રીતે સરવાળા કરવાની વાત આવે. બરાબર. તો અહીંયા છે AX, આ યામ જ છે હકીકતમાં, હમણાં જ આપણે ચોખવટ કરી હતી. તો આ AX માઇનસ BX, આ બંનેમાં I કેરેટ છે તો I કેરેટ કોમન નીકળી જાય. AY માઇનસ BY, બંનેમાં J કેરેટ છે તો J કેરેટ આમાંથી શું નીકળી જાય, કોમન નીકળી જાય. તો અહીંયા આપણે શું લખી શકાય કે ભાઈ RX = AX માઇનસ BX, એટલે XX યામની બાદબાકી કરવાથી પરિણામી સદિશનો X યામ મળી જાય, પણ બાદબાકીનો X યામ, અને YY યામની બાદબાકી કરવાથી પરિણામી સદિશનો Y યામ મળી જાય, એટલે કે પરિણામી સદિશ જે બાદબાકીનો હોય તે મળી જાય. તો અહીંયા જોવો જોઈએ, આપણી પાસે લીથામાં એની થિયરી પણ છે, જોવો જોઈએ, જે પણ લખેલી જ છે. પહેલાં R વેક્ટર = આપણે A વેક્ટર પ્લસ B વેક્ટર જો લખેલું છે એમાં RXi કેરેટ પ્લસ RYJ કેરેટ છે, એમાં RX બરાબર કેવી રીતે મળ્યા, XX અને YY યામનો સરવાળો કરીને મળ્યા RX અને RY. એવી રીતે બાદબાકી માટે આપણે જો છેલ્લે શું કર્યું કે ભાઈ XX યામ અને YY યામની બાદબાકીનો વિચાર કર્યો. ત્રિપરિમાણમાં હોય તો અહીંયા એક સ્ટેપ વધી જાય, RZK વાળું પદ આવી જાય ને અહીંયા RZ બરાબર શું લખી શકાય આપણે, AZ પ્લસ BZ, એટલે કે ZZ યામનો સરવાળો. એવી રીતે આપણે લખી શકાય. આ એક વધારાનો એક પ્રેક્ટિસ માટેની વાત થઈ ગઈ, એક દાખલો જ છે જે નથી આપણે એમનું સમજતા કે આ ટેક્સ્ટનો છે ક્યાંનો છે, ઘણી બધી પ્રશ્ન કરે કે આ લખવાનો કે નથી લખવાનો. આ આપણે છે વિચાર કર્યો તો શું થયું કે આપણે કેવી રીતે આ લોકો શું કહે છે એનો વ્યવહારુ આપણને ખ્યાલ આવ્યો એમ. એટલે કે વ્યવહારુ ખ્યાલ આવે એના માટેની વસ્તુ છે. બરાબર. જેટલી વસ્તુ તમે કલેક્શન કરશો એટલું વસ્તુ તમારા માટે સારું રહેશે અને તમારું મટીરિયલ એક સારું બને. બરાબર છે. તો અહીંયા છે મારા ખ્યાલ પ્રમાણે નોંધ સ્વરૂપે આ છે થિયરીની બાજુમાં આપણે નોંધ સ્વરૂપે લખેલું હોય તો આપણે વ્યવહારો એનો ઉપયોગ ખબર પડે કે જેથી આપણને છે વાંચવામાં આ તે બધી જગ્યાએ રિવિઝન કરવામાં સહેલું પડે. બરાબર. એટલે જેવી રીતે આપણે ભણ્યા હોય એવી જ રીતે આપણે શું કરી શકાય, રિવિઝન કરી શકાય. બરાબર. એટલે આપણે જે રીતે ભણતા હોય એ જ રીતે રિવિઝન કરીએ તો વધારે સારું રહે. બરાબર. તો અહીંયા છે, અહીંયા સુધી આપણે વાત રાખીએ છીએ. આગળ છે આના ઉપર આધારિત જ આપણે ઘટકોની રીતે જ આપણે સામાન્ય રીતે સરવાળા કરવાના જ છે. તો એ મુજબ જ આપણે આગળ વધીશું. આજે બે ટોપિકની વાત કરી, 4.5 અને 4.6ની આપણે વાતો થઈ છે, અને જે બંને ટોપિક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આગામી દિવસમાં આનો જ ઉપયોગ કરીને આપણે આગળ ભણવાનું છે, ખાસ બાબત છે. બરાબર. એટલે આ આપણને આવડવું જરૂરી છે, નહીંતર આગળની વસ્તુમાં આપણને કાંઈ સમજાશે નહીં.